જય સિયારામ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. મધુવન ફાર્મ હાઉસ રામનગર કલોલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે ગઈકાલે અમે અમારા ખાસ રસોઈયો ભાઈ ભરતભાઈ એની બેબીના લગ્નમાં કાલે ગયા હતા. ભાઈ લગ્ન પણ કંઈક થોડો વિશિષ્ટ છે, એની વાત કરવી છે. પેલો ચા કાઢો. ચા સાથે ચર્ચા. હા મિત્રો, અમે ચાનો ઘૂંટ ભરીએ ને ત્યાં સુધી એના ગઈકાલના એના લગ્નના 1 મિનિટનો વિડીયો મેં ઉતાર્યો છે, એ જુઓ. ત્યાં સુધી અમે ચા પીએ. જોયું મિત્રો, આ ગઈકાલે લગ્ન હતો. વિશિષ્ટ એટલા માટે છે કે આ કમૂરતો ચાલે છે, અને કમૂરતોની અંદર એને આ લગ્ન કર્યો છે. તો એ વિચાર આવે કે કેમ કર્યો. પહેલું તો આપણને થાય તો આમ તો બધા કરતા હોય છે, પણ આને કેમ કરવો પડ્યો. તો હું કાલે સ્વજના જમવામાં હું જમીન મારતો વાર થોડી જ થઈ, તરત જ કાઉન્ટર પર બહુ જવાનું હતું ને, જમવાનું એટલે પ્રસાદી લઈ લીધી અને હું નવરો થઈ ગયો. એટલે હું બેઠો હતો બહાર, કીધું આ બધા નીકળીએ છે, ગેટમાં જ બેઠો હતો. પછી ગોડાલાલ આવ્યા, અમારા આત્મારામ આવ્યા, પ્રવીણ કચરા આવ્યા, અમે બેઠા હતા. પછી વાતમાં વાત થઈ, પછી વાતમાં વાત થઈ કે અને કેમ કમૂરતોમાં એમ કે લગ્ન, એટલે આત્મારામ કે એને શું છે કે એને પોતે રસોઈયાનો ધંધો કરો, એટલે લગ્ન સિઝનમાં તો એ પોતે નવરો ના હોય. કેટલા દિવસ એને એમ કે ભાગવા પડે, ધંધામાં મુશ્કેલ થાય. બીજું કે એના જે આ લગ્નમાં જે રસોઈ આવવાના ને એ બધી એજન્સીઓવાળાને એ લગ્નમાં ફૂલ બીજી હોય, એટલે એમને બીજા લગ્નમાંથી થોડી લાવવા પડે તો પેમેન્ટ ફૂલ કરવું. પણ આ તો શું છે કે ખાલી ખર્ચો આપો તો ચાલે, તો એ એમના આમ કે રસોઈયાની એજન્સીઓ બધા આવી જાય હકીકતમાં. એટલે આ રીતે એમ કહે એટલા માટે એને કરવો પડ્યો છે. અને હકીકતમાં તો ઘણા લોકો બહારથી આવતા હોય, પછી બહાર ફોરેન જવાનું હોય તો એ કરતા. સારું, આપણા સંગીતાની વાળા કાલે કંઈક અમદાવાદ જવાનું છે, એ લગ્ન કોનો છે, કેવું છે? એ અસ્મિતાને ભત્રીજી પરણાવો ને તો ઉદયપુર જવાના, એટલે અત્યારે જ પરણાવવાનું હતું. અત્યારે 8 તારીખ. હા, હવે એ આપણે અહીંયા વૈષ્ણવદેવી જે મઢુલી હોટલ ખરી ને, એમને કંઈક બેબીનો લગ્ન છે. અને મારા ભાઈ સંગીતાનો મારા વિજયનો ખાસ મિત્ર છે, બેનપણી છે, એટલે એમને લગ્ન રાખે છે ઉદયપુર. એ ઉદયપુર હવે 2 દિવસમાં જવાનું છે, એમ તૈયારી ચાલે છે. એટલે આ રીતે કમૂરતામાં પણ લગ્ન થતો હોય છે હકીકત. તો હવે
અમે હવે મુહૂર્તની અંદર તો માનવું ના માનવું એ તમારી સૌની પોતાની શ્રદ્ધા છે. અમે માનીએ છીએ પણ એટલું બધું કડક ચુસ્ત નહીં, થોડી બોછોડ કરવી પડે તો કરી લઈએ. જો સુધી સચવાય તો સુધી સચવાય. એટલે તમારી શ્રદ્ધા ઉપર હું બિલકુલ એ ઠેસ પહોંચાડવા માગતો નથી. તમે 100% જો માનતા હોય તો તમે માનીને જ કરો. પણ આ બાબતમાં અમે થોડી બોછોડ જેવી કરીએ છીએ. એક ખાનગી વાત છે પણ જાહેરમાં કહું છું, હું ચા પીને કહું તમને જરા. હવે આ વાતને લગભગ ખાસો લગભગ 23-24 વર્ષ થઈ ગયો એટલે હવે કહેવામાં વધુ નહીં. હવે અમારા વિજયના અને અમારા ભાઈ લાલભાઈ, અમારા ભાઈ મગનભાઈનો બાબલો અને મારો બાબલો, એ બેન લગ્ન નક્કી થયો. હવે પેલા મગનભાઈના બાબલાને તો લગ્નનું વહેલું નક્કી થઈ દીધું, પણ અમારા દિવાળી ઉપર નક્કી થયું. અને પછી મારા ભાઈ કે આપણે લગ્ન કરી દેવો. એટલે બધાએ તો કી પાછા અચ્છા ઉતાવળ કરો હોય તો. એટલે મારા ભાઈ જરા કોમિકમાં કી હસવામાં કી કે આપણે કોઈ ખેડૂત હોય ને હોશિયાર તો શું કરે, એ વાવેતર કરે ને તો હાડું કરે, બહુ પાહન ના કરે, ચોક ફેલ જાય ને પેરવું પડે ને એટલે હાએ કે લગ્નમાં છોકરાને બહુ મોઢું ના કરાય, ચોખ્ખો કારણસર અનુકૂળતા ના આવી તો પછી ટાઈમ જતો ના આવે, વ્યવસ્થિત શાંતિથી થઈ જાય કરાય ને ખરી વાત પણ. એટલે પછી હવે અમારે લગ્નનું નક્કી થયું. હવે લગ્ન કરવો છે એવું નક્કી દિવાળી પછી તરત જ. હવે મારા ભાઈને એમને તો લગ્નનું એમને મુહૂર્ત નક્કી કરાવી દીધું અને અમારે હવે લગ્ન નક્કી કરવાનું હતું એમનું કરાય છે. પણ અમારે બે જુદા જુદા રહીએ પણ લગ્ન ભેગો કરવો હતો. લગ્નનું મોડું, જમણવાર, રિસેપ્શન બધી ટોટલ, કારણ કે અમારા બેનો હગોવાલો અંગત બધો એક જ અને બધું ફ્રેન્ડ સર્કલ એક જ, બધું એક જ હતું. ભલે આમ રહીએ જુદા બધા પણ લગ્ન અમારે બધી ટોટલ ભેગો જ કરવો હતો. હવે ભેગો કરવા માટે હવે આમાં શું છે કે હોમો એક ધણી હોય ને આપણે એક ધણી હોય તો બધું એકી દાડે થાય. પણ અમે બેને એક ટાઈમ અને હોમાં 2 જણ અલગ અલગ. હવે એમની અનુકૂળતા વત્તા એમનું મુહૂર્ત આવ્યું કે ન આવ્યું તો તારું કે મારે ભેગો કરવો હોય તો અમે એક દિવસ અહીંયા કરીએ, 4 દિવસ પછી પાછું ફરીથી આવે તો રિસેપ્શન બધું ડબલ થાય, હગોવાલાનું ડબલ આવવાનું થાય. એટલે પછી એમનું મુહૂર્ત જોઈને પછી મારે મુહૂર્ત જોડાવા જવાનું હતું છોકરા. હવે મેં મારા ભાઈબંધ રમણલાલને જરા આ સંબંધ માટે ઓગળી ચીંધેલી અને સક્સેસ થયું. એટલે મેં એમને પૂછ્યું કે રમણલાલ હારો મગનદાના આ તારીખનું મુહૂર્ત આવ્યું છે અને આપણે બીજા દાડા આવે તો સારું હંગાથી બધું થઈ જાય. એટલે રમણલાલ કે ના એવું કશું ના થાય, એ તો ગીચર થતું હોય એમ થાય. મેં કીધું સારું થાય. એટલે મેં વિચાર કર્યો હારું આપણામાં હોમું તો પડાય નહીં આપણે. એટલે મેં કીધું પણ સતો આપણે કરવું તો સારું હંગાથી થાય તો જ આ તો બધી અનુકૂળતા આવે. અને જો વચ્ચે 2-3 દિવસ ગેપ પડી જાય તો આ બધી અનુકૂળતા આવે મજા ના આવે નહીં. એટલે પછી મેં શું કર્યું, મેં કીધું પછી મેં તપાસ કરી કોનું જે મુહૂર્ત જોનાર બ્રાહ્મણ છે ને મહારાજ એ ક્યોનો છે ને કોણ છે શું છે. તો એ છોકરાની બાજુમાં ઉપખલ ગામનો. હવે ઉપખલવાનું માસીનું ઘર થાય. એટલે મેં કીધું તાર માસીને ઘેર જઈએ ને આપણે મહારાજને બોલાવીએ, મારું મુહૂર્ત આવે તો કોઈ વધો નહીં ને શું થાય છે એમ જોઈએ તો ખરા કેવું થશે એમ કે મુહૂર્ત થશે. તે અમે ઉપખલ જ્યાં મહારાજને બોલાવ્યા, મહારાજ આવ્યા. મહારાજ કીધું અમારે આ 31/12નું લગ્ન અમારા ભાઈના બાબલાનું નક્કી થઈ ગયું છે અને અમારે બેને ભેગું લગ્ન કરવાનું છે. એ કીધું 1લી તારીખનું લગ્નનું મેળ આવે ખરો. એટલે મહારાજ જોયું પછી કે મેળ તો આવે ખરો પણ કે જપ કરવા પડે. નશો હતો નહીં, આપણે જપ કરી દેવાના તમારે બરાબર. એટલે મેં એ નક્કી કરી દીધું. પછી કીધું તમારે કાલ મુહૂર્ત જોતી વખતે આ વાત કીધું કરવાની નહીં તમારે. કીધું તો હું તમને મળ્યો તો ને આવ્યો તો ને આ બધી વાત થઈ હતી. તમારે તો તમારી રીતે આમ સહજ રીતે મુહૂર્ત કાઢવાનો, 2 આખો પાછો બતાવવાનો, ફાઇનલ તમારે જો તે નક્કી કરતો આવતા આમ 1લી તારીખનું તમારે નક્કી કરવાનું. એટલે એ પણ મને નક્કી કર્યું ખરેખર તો. અને એ લગ્ન થઈ ગયો
અમને કોઈ વિઘન નડ્યું નહીં અને સુખ શાંતિથી બધું બહાર પડ્યું. અને આ વાત એટલા માટે વહેલી ના પાડીએ કે નથી ના તો કુદરતી કોઈક થાય કે જો એવાને આ કરી હતી કરી તો આવતી એટલે થયું. બાકી તો અમારા સંબંધમાં આજ સુધી કોઈ દાડો આ 22-23 વર્ષ થયો પણ કોઈ દાડો કોઈ જ મુશ્કેલી આવી નહીં. અને ખાસ તો આમાં બહુ ધ્યાન એ રાખવાનું હતું કે અમારા સંગીતાના પપ્પા એ વખત અહીંયા હાજર નહીં, એ અમેરિકા રહ્યું. હવે અમેરિકા રહ્યું, એમને કોઈ સંબંધ આ જોયેલો નહીં, કશું જ કરેલું નહીં. આ તો એમના સંગીતાના કાકા એટલે અમારા ઘનશ્યામલાલના ભાઈને આ સંબંધ જોયો ખરો, નક્કી કર્યો. આ લગ્ન કરવાનું એમને જાતે જ ઉપાડી લીધું બધુંએ. એટલે એમને કર્યું એટલે મેં વિચાર્યું આમ તો આપણે સારું જ કરતા હોય પણ થોડી વિશેષ કાળજી આ સંબંધ તો આપણા પહેલા કાકાને જમે ગયા દિનેશલાલ એ અમેરિકા હતા, એ જોડે જ હતા એટલે એમનું પૂછ્યું હતું હવે કે ઓખે દબાઈ કરી દે સંબંધ તારે. એ ખરું, એ તો કર્યું પણ સંબંધ કર્યા પછી ઘેર આપણા તો કોઈકની દીકરી આવી અને એની જોડે કેમ રાખવું, આમ તો સારું જ રાખતા હોય પણ મને ખાસ વિશેષ ધ્યાન એટલા માટે રહ્યું કે ભાઈ એના પપ્પા અમેરિકા છે, એના કાકા છે શું પણ બરાબર, પણ દીકરી પોતાની તકલીફની વાત હોય ને એ એના પપ્પાને કરી હતી અને એ હોય તો કંઈક આપણને કંઈક કશુંથી તો એને એ અભાવ ના આવવો જોઈએ કે મારા પપ્પા નથી માટે મારે વેઠવું પડ્યું. એના માટે અમારે ખૂબ કાળજી રાખી અને કાળજી અમારી સક્સેસ થઈ ખરેખર તો. કારણ કે એને કોઈ દિવસ એના પિયરમાં જઈને કમ્પ્લેન નથી કરી કે મારી સાસરીમાં આવી કોઈ તકલીફ છે કે મને કોઈ તકલીફ પણ એમ તો કોઈ દિવસ અને અમે કોઈ દિવસ નથી કરી કે તમારી દીકરી તરફથી આવું કોઈ પ્રોબ્લેમ છે કે નથી એવું બધું. તો આ બધું સુખ શાંતિથી સારું ચાલ્યું. પણ મૂળ કહેવાનો વાસો એ હતો કે ભાઈ મુહૂર્તની અંદર તમે માનતા હો તો માતો, બાકી અમે તો આ રીતે થોડી બોછોડ કરીને અમે આ પ્રસંગને જોડે સગવડતામાં ફેરવી દીધો હકીકતમાં તો. એટલે આજની તારીખમાં ધારો કે કોઈને લગ્ન કરવો હોય તો શું થાય, એક તો એને કમ્પ્લેટ બધા કોઈ પાર્ટી પ્લોટ બુકિંગ વાળું મળે નહીં, ફ્રી જ મળે એને તો પહેલું. એક તો થોડો સસ્તું એ પડે, બધી એજન્સીઓ સસ્તી પડે હકીકતમાં. હગવાવાળો આવાવાળો હોય નવરો હોય તમારો ટાઈમસર બધો હાજર રીતે મળવું. એટલે આ બધી અનુકૂળતા તો ઘણી રહે ખરેખર તો જેને આવી સગવડો થોડી જોઈતી હોય ને તો હું કરે, મને તો કોઈ વાંધો લાગતો નહીં. હવે તમે માનતા હોય ને તમારે કરો, અમે કોઈ સલાહ નહીં આપતા કે તમે કરો, બાકી અમે તો આ બધું કર્યું છે, અમને તો કોઈ તકલીફ પડી નહીં અને બધું રેડી જ રહેશે હકીકતમાં તો. અને આ જે લગ્ન હતું ને એ ખરેખર આમ તો બીજા સમાજ આમ કડી બાજુના પણ અમારા રસોઈયા તરીકે કાયમ ખૂબ કોન્ટેક્ટમાં રહેવાવાળા. પણ આમાં દરેક સમાજની પાસે એક લગ્નની વાત આવી છે તો કહું કે હારા રીત રિવાજો એ દરેકના અલગ અલગ આવે. કારણ કે આપણે દેશ ભરીએ તો શું કરીએ છીએ આપણે પુરુષો ખાસ પુરુષો મેન જ હતા. તો હવે આપણા સમાજમાં લેડીઝો હવે જવા મળી ને કે પહેલા તો આપણા સમાજમાં એકલા પુરુષો જ જતા દેશ ભરવા માટે. આ તો શોખનો લેડીઝ જવા મળે પણ આ લોકોને તો આજની તારીખમાં લેડીઝ જ દેશ ભરે, પુરુષની એક પણ પુરુષની હાજરી તો નહીં, એ કાલ મેં જોયું. એટલે લગ્નની અંદર રીત રિવાજ નિયમો બધું અલગ જ હોય છે તો એ બધાને સક્સેસફુલ થતું હોય છે. આ નહીં, મેં તો ઘણા બહારના ફોરેનના લગ્નો જોયા, એમની રીત રિવાજ આખી અલગ જ હોય છે તો એ થતું હોય છે. એટલે આ બધી માન્યતાઓ છે ને હું માનતા હોય બરોબર છે. એટલે આ લગ્ન વિશે તો આવી વાતો જેટલી કરીએ ને ઓછી કરતો ઠંડુ થઈ ગયું. હવે બીજું એક બાબતમાં કે લગ્ન એક આમ ખરેખર તો ચર્ચા અથવા બહુ આમ થોડો એવો વિષય કહેવાય કે લગ્ન કરાય કે નહીં, અથવા લગ્ન ક્યારે કરાય હકીકતમાં તો વહેલું કે મોડું. તો આ વિશે તો તમારે ખરેખર તો કોઈ દિવસ ચર્ચા કરીશું આપણે, પણ એનો અભ્યાસ કરવો પડે. હવે તમારે આમાં શું છે કે જે માણસ લગ્ન કરવા માગતો હોય કે અથવા ના માગતો હોય, હવે આ નિર્ણય કરતો ખરેખર પહેલાં બહુ કાળજી રાખવી પડે. કારણ કે જો સમય જતો રહ્યો, તમને 30-35 વર્ષ સમય જતો રહ્યો લગ્ન કરવાનો અને તમે અણધારો ખોટો નિર્ણય લીધો લગ્ન નથી કરવાનું, પછી પાછું તમારે સમજમાં આવ્યું કે લગ્ન કરવા છે તો થોડી મુશ્કેલી પડે. તો કોઈ પણ વસ્તુ અને આ જીવનનો એક મહત્વનો નિર્ણય છે ખરેખર. એક સામાન્ય આપણે ગાડી લેવી હોય તો 10 જગ્યાએ પૂછીએ, આપણે એની તપાસ કરીએ છીએ કે ભાઈ કઈ લેવી ખા કે ના. તો આવા નિર્ણય માટે તમારે અભ્યાસ કરવો પડે ને અભ્યાસ આને કરવો પડે કે જે માણસો આના જાણકાર હોય, અનુભવી હોય, જેમને બહુ અનુભવી હોય, એના માટે તમને એક સૂચન કરું
સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક લગ્ન સંસ્થા, આ ફોટો બતાવું તમને, જુઓ આ ફોટો. આ પુસ્તક તમે ખરેખર વાંચો. અને આ પુસ્તક હવે એટલું બધું અવેલેબલ છે કે તમે ગૂગલ પ્લેની અંદર બુક્સની જે આવશે એની અંદર ફ્રીમાં તમને આ બધા પુસ્તકો એમને વાંચવા મળશે. પણ તમને એમાં સચોટ માહિતી આપવામાં આવી છે. તો આ એક મારું તમને સૂચન છે કે તમારા નિર્ણય તમારે કરવાનો, અને દરેકનો અલગ અલગ જ હોય. પાછું હું નથી કહેતો કે એક જ હોય, પણ તમને કયો નિર્ણય સૂટ થાય છે ને, હું તો કહું છું ચલો લગ્ન કરવો નથી કરવાનું, એ નિર્ણય કરવા માટે પણ તમારે એ સૂચન વાંચવા જરૂરી છે. કે એવું નથી કે દરેકના લગ્ન કરવો જ, પણ ના કરવા માટે એ તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે કરવો કે મોડો કરવો કે વહેલો કરવો. તો આ બાબતનું હું એક તમને સૂચન કરું છું. તો મિત્રો, આ હતી આજના લગ્નની વાત. તો આવી કંઈક માહિતી મળશે તમારી જોડે શેર કરતા રહીશું. તો જય સિયારામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.